એક ગુજરાતી મૂવીનું ટ્રેલર ગઈકાલે આવ્યું જેનું નામ છે દશેરા મૂવી. હવે આ મૂવીની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. આ મૂવીની સાથે પહેલી વસ્તુ તો ટ્રેલરની રાહ જોઈ રહ્યો હતો અને ગઈકાલે રિલીઝ થઈ ચૂક્યું હતું. ગઈકાલે સાંજે જ આઈ થિંક આવ્યું દશેરા મૂવીનું ટ્રેલર, જે કાફી અમેઝિંગ લાગ્યું યાર. જે એમણે એક્સપેક્ટેશન આપણી બાંધી હતી, વીએફએક્સ વાળી જે એક્સપેક્ટેશન બાંધી હતી, અને વીએફએક્સ તો છે જ આની મૂવીની અંદર, પણ એની સાથે સ્ટોરી પણ કંઈક યુનિક અને દમદાર, એનો બીજીએમ પણ એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એકદમ અમેઝિંગલી એનો બીજીએમ મને લાગી રહ્યો છે. એની સાથે સ્ટોરી પણ કંઈક યુનિક ગુજરાતી સિનેમાની અંદર આપણને પીરસવામાં આવશે એવી આશાઓ બાંધી દીધી છે આ મૂવીના જે ટ્રેલર જ. એટલું અમેઝિંગલી ટ્રેલર કટ કરવામાં આવ્યું છે. જે બીજીએમ છે એ અદ્ભુત લાગી રહ્યો છે યાર. બીજીએમ બહુ જ મસ્ત છે યાર. એકદમ ગુજરાતી સિનેમાની અંદર તો એકદમ તદ્દન નવી, અનોખી લાગી રહી છે. અને તમે કમ્પેર કરી શકો સાઉથ મૂવીઝ મોસ્ટ પ્રોબેબલી કાંતારાની સાથે કદાચ. તો હા, એના રિલેટેડ મતલબ કે એમના જ જેવી જ કદાચ આ મૂવીની સ્ટોરી કંઈક હશે. ડાંગ જિલ્લાની કંઈક સ્ટોરી લાગે છે. ડાંગ જિલ્લાની કંઈક સ્ટોરી છે. વાઘ માતાની આની અંદર વાત કરવામાં આવી છે. તે મને અંદાજો નથી. જે ખુલ્લા પગા વિશે એવી કંઈક વાત કરવામાં આવી છે, જેના વિશે મને સાચું કહું તો નથી ખબર એટલી બધી. તો શું આપણને બતાવવામાં આવશે આની અંદર? કઈ માથોલોજીકલ કહાની બતાવવામાં આવશે, લોકકથા કઈ આપણને આની સાથે જોડાવું કરશે, એ આતુરતાથી હું રાહ જોઈ રહ્યો છું તેની માટે પણ. અને કેવા પ્રકારની આપણી સામે પ્રેઝન્ટેશન હશે, કેવું પ્રેઝન્ટેશન હશે, સૌથી વધારે તો એની રાહ હું જોઈ રહ્યો છું. આનું જે કાસ્ટિંગ છે એ પ્રોપરલી થવું છે એવું લાગે છે. કાસ્ટિંગ પણ જે એક્ટરે જે પ્રમાણેની એક્ટિંગ કરી છે, કાફી ઘણું હદ સુધીમાં વખાણવા લાયક છે. કે જે એક શું કહેવાય, ખુલ્લા પગા એવું કંઈક દાનો જેવું કંઈક બતાવ્યું છે, એ પણ સારું એવું બતાવવામાં આવ્યું છે. અને લાસ્ટની અંદર કદાચ બહુ જ અલગ ડિફરન્ટલી કંઈક બતાવવામાં ટ્રાય કરે છે. અને ક્લાઇમેક્સને અઘરું હશે, યા ફિર ક્યાંય પણ આપણે જોયું નહીં હોય ને એવું આનું ક્લાઇમેક્સ હશે. મને કંઈક એવું લાગી રહ્યું છે આ મૂવીને રિલેટેડ. બાકી આ મૂવી નવા એક્ટર્સ છે બધા જ, એવું લાગી રહ્યું છે. નવા એક્ટર છે, પ્રોડ્યુસર નવા છે, ડાયરેક્ટર બી કદાચ નવા છે, અને ટોટલી નવું કાસ્ટ આની અંદર લેવામાં આવ્યું છે. કોઈ રિપીટ નહીં, યા ફિર કોઈ મોટું સ્ટાર નથી. તો આ મૂવીની અંદર કદાચ દિક્કત કદાચ એ રહે કે સોર્સ કદાચ આ મૂવીને એટલા બધા ના મળે. તો બની શકે આ મૂવીઝના જે મેકર છે એમણે સારો એવો પ્રમોશનની અંદર ખર્ચો કરવો રહ્યો, અને સારું એવું પ્રમોશન કરવું પડશે આ મૂવીને માટે. કેમ કે કદાચ મૂવી સારી રહી, કોન્ટેન્ટ સારો રહ્યો કદાચ, પણ પબ્લિક કદાચ એની સુધી ના પહોંચી રહી તો યાર આ મૂવી બનાવવાનો કોઈ અર્થ જ નથી રહેતો પછી. બાકી આ મૂવી કદાચ જો નજીકના થિયેટરની અંદર રિલીઝ થશે તો હું પાક્કું જોવા માંગીશ. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માંગીશ આ મૂવીને. કેમ કે એક્સાઇટેડ પૂરો થઈ ગયો જ્યારે એનું ટીઝર જ આવ્યું હતી, ત્યારથી જ હું એક્સાઇટેડ હતો આ મૂવીને રિલેટેડ. અને એનો ટ્રેલરની રાહ જોતો હતો, અને ક્યારે રિલીઝ ડેટ આની સેટ કરે છે. જે 14 નવેમ્બરે આ મૂવીની રિલીઝ ડેટ સેટ કરવામાં આવી છે. તો વીએફએક્સ વાળી મૂવી કહેવામાં આવી રહી છે. અને તો દશેરા મૂવી આપણે જોવાનું રહ્યું કે એક્ઝેક્ટલી કેવો પાસો નાખે છે અને કેટલું આકાશમાં ઊંચે ઉડે છે આ મૂવી, એ જોવાની રહી. બાકી આ મૂવીને પ્રમોશનની દ્રષ્ટિએ વધારે પ્રમોશન કરવું પડશે મૂવીનું, જે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો ગમે તે રીતે, કેમ કે સોર્સ મળવા કદાચ આજકાલ બહુ અઘરા છે. અને સારી મૂવી અને કદાચ મોટો હીરો ના હોય, અને કોઈ મોટું એવું કોઈ નામ ના હોય, તો સોર્સ મળવા બહુ જ અઘરા હોય છે. ભલે કન્ટેન્ટ કોન્સેપ્ટ તમારું યુનિક હોય, સારું હોય, તેમ છતાં પણ જેવી રીતે લાલો મૂવીની સાથે આજે ચાલી રહ્યું છે, પણ એમના જે સ્ટાર્સ છે, એમની જે સ્ટારકાસ્ટ છે, એમના જે મેકર્સ છે, તે ઘણા હદ સુધીમાં એટલો પરસ્યો વધાવી રહ્યા છે. અને આપણને દેખાઈ આવે છે એમની મહેનત, કે અત્યારે શોઝ કેટલા હાઉસફુલ થઈ રહ્યા છે લાલો મૂવીના. મેં એના વિશે રિવ્યુ નથી કર્યો લાલો મૂવીનું, પણ અમુક મૂવીના રિવ્યુ ના હોય, અમુક મૂવી આપણને કદાચ નામથી જોવા જવું પડે. અને લાલો કૃષ્ણ સદા સહાયથી આ મૂવીનું નામ છે. અને એ મૂવી એક્ઝેક્ટલી સાચું કહું તો દિલની અંદર વસી જશે. કેમ કે મૂવી ઉપરથી જ આમનું મૂવીનું ગુણધર્મ કહી શકાય કે કૃષ્ણ સદા સહાયથી, અને કૃષ્ણ સદા સહાય કરે છે. તમારી અંદર જ હોય છે કૃષ્ણ, બસ તમારે ઓળખવાની જરૂર છે. અને એ જ પ્રમાણે કદાચ તમે ઓળખી ગયા તો બસ મુશ્કેલો બધી જ હલ થશે તમારી જિંદગીની. એ જ નિર્ધારિત પર, એ જ ઉપર આ મૂવી બનાવવામાં આવ્યું છે, લાલો મૂવી. અને તે તમે જોશો તો ખરેખર તમને જિંદગીથી કદાચ હારી ગયા હશો તો તમને ફરીવાર ઊભું થવાનું મન થશે. આ મૂવી જોયા પછી તમને એવું લાગશે કે યાર મુશ્કેલો તો કાંઈ નથી, બસ ભગવાન તમારી સાથે છે. તો બધું જ
શક્ય છે અને બધું જ હું કરી શકું છું અને કદાચ ક્યાંય ખોટું કરવાની જરૂર નથી. આ મૂવીથી ઘણી બધી શીખો તમને મળી જશે. ગીતાનો સાર કહી શકો તો સાર, પણ લાલો મૂવી ત્રીજા વીકની અંદર પ્રવેશ કરી છે, પણ અને ત્રીજા વીકમાં આવીને આ મૂવી પોતાનું જે સ્ટાર્ટઅપ એ વધારે પકડ મજબૂત બનાવી રહી છે. એ પાછું ત્રીજા વીકની અંદર, શરૂઆતની અંદર શોઝ ઘણા ઓછા હતા, પણ હવે ધીમે ધીમે તેમનો જે શું કહેવાય કે એનો જે રેશિયો છે વધી રહ્યો છે. તો કોંગ્રેચ્યુલેશન કહેવા માંગીશું આખી સ્ટાર ક્લાસને, જેણે મહેનત કરી છે આટલી બધી, કે જે એમણે પ્રમોશનની અંદર મહેનત કરી છે અને લોકો સુધી પહોંચવામાં એમણે સાચું કહું તો બહુ જ મહેનત કરી છે. પણ જ્યારે તમારી સાથે હરિનો સાથ હોય તો કોઈ દુનિયાનો કોઈ તાકાત તમને રોકી નથી શકતી. અને એ જ આ મૂવીથી સાથે થયું છે, લાલો મૂવી સાથે થયું છે કે સાથ મળ્યો છે. અને તેથી જ આ મૂવીની સાથે દર્શકો હાર્ટલી કનેક્ટ થઈ રહ્યા છે. અને અત્યારે તો ઘણા બધા પ્રચંડ વેગથી આ મૂવી આગળ વધી રહી છે લાલો. એ જ પ્રમાણે આ મૂવી જે દશેરા મૂવી છે એ પણ આગળ વધે એવી જ મારી આશા છે. અને અદ્ભુત પ્રતિસાદ મળે ઓડિયન્સનો એ પણ મારી આશા છે, કેમ કે દશેરા મૂવી છે મને લાગે છે કે યુનિક કોન્સેપ્ટ અને એવો લાગી રહ્યો છે. બાકી ફિલ્મ જોયા પછી આપણને ખબર પડશે એક્ઝેક્ટલી કેવી મૂવી છે દશેરા, કે કેવી પ્રકારની સ્ટોરી આપણી સામે રાખે છે. તો જોડાયેલા રહો મારી સાથે. આપણે જોઈશું દશેરા મૂવી અને એનો રિવ્યૂ કરીશું. 14 નવેમ્બર જ આપણે રિવ્યૂ કરીશું. જો નજીકના થિયેટરની અંદર વધારે શોઝ લાગ્યા હશે, અનુકૂળતા રહી તો. બાકી લાલો મૂવી ઇઝ અમેઝિંગલી જે સ્ટારડમ બનાવી રહી છે. આઈ થિંક 3 કરોડની ઉપર એની કમાણી કરી ચૂકી છે આજ સુધીમાં, અને હજુ પણ સતત શોઝ વધતા રહ્યા છે. અને આનું સોશિયલ મીડિયા માધ્યમથી પણ ઘણા બધા એવા વખાણવા લાયક વખાણે છે લોકો. ઓડિયન્સ પણ ઘણી બધી વખાણે છે આ મૂવીને, કે સાક્ષાત અનુભૂતિ થાય છે ભગવાન કૃષ્ણ એમની સામે જ ઉભા હોય. ભગવાન કૃષ્ણની અનુભૂતિ એક્ઝેક્ટલી થાય છે અને લોકો ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને પણ મૂવી જોવા જઈ રહ્યા છે. તો આ દિલની જે મૂવી સાથે દિલથી ઘણા લોકો અટેચ એક્ઝેક્ટલી થઈ ગયા છે. તો મળીએ નવા કન્ટેન્ટ, નવા કોન્સેપ્ટ સાથે, નવી મૂવીના રિવ્યૂ સાથે. જય શ્રી કૃષ્ણ. મનોરથ જીવ જે સોંગ છે ને યાર, હું રિપીટ ટેલિકાસ્ટ ઉપર હજુ પણ સાંભળી રહ્યો છું એ સોંગ, કેમ કે બહુ જ સુકૂનવાળા એના શબ્દો છે, બહુ સુકૂનવાળું મ્યુઝિક છે યાર. તો હું પણ આશા રાખું છું કે લાલો મૂવી થિયેટર્સની અંદર ચાલુ ને ચાલુ રહે, સદી મારે યા ફિર 1-2 મહિના 6 મહિના સુધી આ મૂવી ચાલતી રહે. અને લોકો, ગુજરાતના બધા જ લોકો જ્યાં સુધી આ મૂવી ના જોવે ત્યાં સુધી મૂવી ચાલ્યા જ કરે યાર. કેમ કે આ મૂવી એક નવા જીવન જીવવાની એક નવી શીખ આપી જશે, એક નગજ બેન્ચમાર્ક ક્રિએટ કરશે. અને સાચું કહું તો લોકો ચણિયા ટોળી પર જેટલો પ્રેમ વરસાવ્યો છે એના કરતા સારી મૂવી આ લાલો મૂવી છે. હું આજે એ પણ કહું છું કે ચણિયા ટોળી થી 100 ગણી મૂવી આ લાલો મૂવી છે. તો દર્શકોને એ જ વિનંતી છે કે યાર ભરીને જોવા જાઓ. ફેમિલી હોય જેટલા હોય બધાને સાચા હૃદયથી આ મૂવી પોતાની સાથે જોડી લેશે એ મારી ગેરંટી છે. તો પ્લીઝ વોચ લાલો મૂવી થિયેટર્સની અંદર અને આવી રહી છે. અને થિયેટર્સના ઓનરો પણ કદાચ આ મૂવીને કેમ યાર શો વહેલા બહુ વધારે નથી આપી રહ્યા, અને હવે કદાચ એક કરીને આપી રહી છે. તો ક્યાંક ને ક્યાંક આમની અંદર દિક્કત એ પણ છે, થિયેટર્સ ઓનર પણ મોટા સ્ટાર્સની મૂવીને વધારે શો આપી રહ્યા છે. બાકી આવા કોન્સેપ્ટ ને કન્ટેન્ટને હજુ પણ, અને પાછું ગુજરાતી જે રિજનલ મૂવી છે એને હજુ પણ નકારો મળી રહ્યો છે. બહુ શરમજનક વાત કહેવાય જે થિયેટર્સ વાળા જે કહી રહ્યા છે એ પણ. અને સાચું કહું તો એવું નથી કે મેં મૂવી જોઈ નથી, મેં મૂવી જોઈ છે એ પાછું 45 કિલોમીટર દૂર જઈને આ મૂવી જોઈ છે. મારા નજીકના થિયેટર્સની અંદર ક્યાંય પણ મોજૂદ નથી. એ ઘડી આ મૂવી જ્યારે રિલીઝ થઈ ત્યારે આઈ થિંક 3 વીક થઈ ગયા છે બોસ. અને આ મૂવી મારા નજીકના થિયેટરની અંદર ક્યાંય પણ હતી ને. શરૂઆતના દિવસોની અંદર મારે જોવી હતી, આતુર હતો, તેમ છતાં નથી. હું 45 કિલોમીટર દૂર જઈને આ મૂવીને મેં નિહાળી છે, અને દિલથી નિહાળી છે. ક્યાંક આંખો ભીની પણ થઈ હતી. એવી આ પ્રકારની મૂવી છે. તો ચણિયાટોળી કરતાં પણ 100 ગણા વધારે આ મૂવી સારી છે. અને એ ચણિયાટોળી મૂવી જેટલું રેકોર્ડ બ્રેકિંગ કરી છે ને એનાથી બધા રેકોર્ડ બ્રેકિંગ આ લાલો મૂવી કરવા જેવું હતું. પણ સેમફુલ શરમજનક વસ્તુ છે કે યાર આ મૂવીને એટલી બધી લોકો ખબર નહીં કેમ એમની દ્રષ્ટિ ના પડી આ મૂવી પર. બહુ શરમજનક કહેવાય. કેમ લોકો ચણિયાટોળી પર આટલા તૂટી પડ્યા એ દિવસોની અંદર, એ દિવસોને સાચો સાથ આ મૂવીને સાચો સાથ જોઈતો હતો એ ઘડીએ પર.